યાર તને ખબર છે અમે લોકો જયારે હોસ્ટેલમાં રહેતા હતા ને, હું, હિરલ, ભાવિક અમે 3 જણા છે ને બહુ વખત પકોડા બનાવતા હતા અને બહુ મસ્ત મસ્ત પકોડા બનાવતા હતા અને એ પણ અડધો કલાકની અંદર. અડધો કલાકમાં પકોડા બની જાય અને પેટમાં મસ્ત ગોઠવાઈ જાય. જેવા પેટમાં ગોઠવાઈ જાય એવા ને એવા હવારમાં બહાર આવી જાય નહીં. मैं तारी हूँ भाई। શું યાર તું તો લાગે છે પકોડા બનાવવા ગઈ. ખરેખર હો, બહુ સારી છે, ભલે બકબક કરતી હોય પણ સારી છે. પકોડા બનાવીને આવશે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. લો પકડો. શું છે? તે પકોડા તમે કોણ અમે બનાવતા હતા બહુ વાર યાર યુ પકોડા બનાવવાનો લોટ ને બનાવો આમાં ખીરું. તે મને ક્યાં આવડે છે પણ ખીરું બનાવતા? તમે તો હમણાં કહેતા હતા હોસ્ટેલમાં અમે પકોડા બનાવતા હતા. અરે પણ ખીરું તો છે ને હિરલે બનાવતો હતો, એને બધું બનાવતા બહુ આવડે. એ છે ને આમાં માહિર હતો, એ બધા લોકોને બનાવી નાખે એવો હતો. એટલે ખીરું ને જે છે ને એ બનાવવાનું કામ હિરલનું હતું. હા તો લો આ પકડો, છોલી કાઢો. અરે યાર આ ડુંગળી હું છોલું ને તો મને તો આંખો બળતી હોય છે, એટલે હું તો ડુંગળી કોઈ દિવસ નતો છોલતો. આ કામ છે ને ભાવિકનું હતું. ભાવિક છે ને તને ખબર છે છોલવામાં તો એક્સપર્ટ, કાપવામાં એક્સપર્ટ, એટલે છોલવા કાપવાનું કામ છે બધું અમે ભાવિકને આપતા હતા. અને તમે શું કરતા હતા? તમે તો મ્યુનિસિપાલિટીનું જ કામ કરતા હશો, એ ઠીબા કરતા હશો પછી. ના લી તું ભૂલે છે તાણ, વાસણ ધોવા માટે તો અમે કાંતાબાઈ રાખી હતી. આમ આવા ઝપાટો મારતી આવા અને તું જોવો તો શું લાગે હિરોઈન એની આગળ ફીકી પડી જાય એવી તો કાંતાબાઈ હતી. અને તમે શું કરતા હતા? બસ એ વાસણ ધોવા અને અમે એને જોતા હતા. એવું નહીં કહેતી, હું કોમ કરતા હતા એ કહું છું તમને. આની વાત કરે છે પકોડા માટે? હાસ તો હા એમ કે ને યાર, આમાં તો મારો મેઇન રોલ હતો. આજે પકોડા બની જાય ને એટલે મસ્ત એવી આ ટ્રે હોય એની અંદર મસ્ત રીતે ગોઠવવાના, એની પર ડુંગળી, મરચા અને બધી વસ્તુ જે આવે ડેકોરેશન ની બધી મસ્ત રીતે હું એને ગોઠવીને આખું ડેકોરેટ કરતો હતો. મારું કામ ગોઠવવાનું હતું. હા અમે તમે ગોઠવવામાં તો એક્સપર્ટ, જ્યાં જાઓ ત્યાં બધે ચોખ્ખા ગોઠવતા જ ફરતા હોય. અહીં સોસાયટીમાં હોય કે ચોક લગ્નમાં જ્યાં હોય, કોઈ સામાજિક પ્રસંગમાં ગયા હોય, બધે ગોઠવવાનું જ કામ તમારું. બીજું કશું આવડે છે? યાર મૂકને આ બધી આ ડફાકૂટ. તું હે ને યાર પકોડા બનાવવાનું કર ને, મોકલા બધી માકા ચીકી. તું પકોડા બનાવવાનું કર. પકોડા તો ના બનાવ, મેં તો ક્યારની એ ખીચડી કુકરમાં મેલ દીધી છે. હવે ખાલી સીટી વાગે ને એટલી જ વાર હું તમને મસ્ત ડીશમાં ગોઠવીને આલ દઉં. હવે બેઠા બેઠા ખાજો, બરાબર? જોતી આવું કેટલી સીટી વાગી કુકરમાં. યાર ખરેખર મને તો પકોડા ખાવાનો મૂડ જ ભાગી નાખ્યો. આવા નવા બહેરો મળે તો શું થાય? ખીચડો બનાવીને મૂકી દીધો છે. ખરેખર બધાની ઘરવાળી આવી જ હોય છે. તમને આવી ઘરવાળી મળી છે? તમારી ઈચ્છા હોય કોઈક દિવસ મસ્ત વસ્તુ કે ખાવાની, ત્યારે તમે ખીચડો બનાવીને ખવડાવતી હશે ને. ખરેખર मैं तारी हूँ भाई। તો માથે પચપાણી છે જબ્બર.